સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક તૂટેલી હાલતમાં છે। આ ઉપરાંત જાહેર માર્ગ પર ગટરો તૂટેલી હાલતમાં પણ નજરે પડી રહી છે। સાવલીમાં 5 દિવસ પહેલા અજનેય વાહન ચાલક દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યુને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું। સાવલી પોલીસ સ્ટેશન સામે જ સરદાર પટેલનું સ્મારક આવેલ છે, જેને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા બાદ હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી। દેશની આઝાદીના લડવૈયા અને અખંડ ભારતના શિલ્પીની હાલ કોઈ કદર જોવા મળતી નથી। સાવલીમાં પ્રશાસન અને પદાધિકારીઓ ફક્ત ચૂંટણી વખતે જ કાર્યરત થાય છે, તો સાવલી નગરમાં જાહેર માર્ગો પર ગટરો પણ તૂટેલી હાલતમાં છે। તે નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે। કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સાવલીના જાહેર માર્ગો પર અમુક જગ્યાએ ખુલ્લી ગટર પર બેરિકેડિંગ મૂકવામાં આવ્યા છે, ત્યારે સાવલી નગરનો વિકાસ હાલ ગટરના તૂટેલા ખાડામાં ગયો હોય તેમ જણાઈ રહ્યું છે। આજરોજ અમારા સાવલી નગરનો મધ્યમાં સરદાર પટેલની પ્રતિમા આવેલી છે, તેનું ડિવાઈડર તૂટેલું છે। લગભગ 5 થી 7 દિવસ થયા આ ડિવાઈડર તૂટે। પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને પકડવાની કોઈ કોશિશ નથી કરી। બીજું નગરપાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસરે બી આ પ્રતિમાને રિપેરિંગ કરવાની કોઈ તકેદારી ન લીધી। બીજું R&D વાળાની એક મોટી ભૂલ છે કે એમને ડિવાઈડર છે સરદાર પટેલના સ્ટેચ્યુને અડીને થોડુંક ડિવાઈડર લાંબુ કરે તો આ અકસ્માત ને વારંવાર જે એ પ્રતિમાની જે તૂટી જાય છે એ ન તૂટે। અને બીજું વિકાસની વાત કરે છે તો સાવલી નગરમાં ને જે પોલીસ સ્ટેશન નજીકમાં આજે બી ગટરનું ઢાંકણું એકદમ ખુલ્લું છે, રોડના મધ્યમાં નથી, કોઈ એને આજુબાજુમાં કોઈ વસ્તુ મૂકેલ કે તો એને ધ્યાન આવે। તો આવી બધી ગંભીર બાબતો છે જે ધ્યાનમાં આવે। અમે વારંવાર રજૂઆત નગરપાલિકામાં અને ચીફ ઓફિસરને કરીએ છીએ, પણ કોઈ તંત્ર એનું ધ્યાન લેતું નથી। તો આ ઘટતું કરવા અમારી વિનંતી છે।